હાલ ગુજરાતના ચોમાસાને લઈને ખૂબ જ દુઃખદ ખબર સામે આવી રહી છે। ગુજરાતમાં ચોમાસું હવે તેની સંપૂર્ણ તાકાત બતાવવા તૈયાર છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 15 દિવસ માટે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેના કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે। અંબાલાલ પટેલના મતે જૂન 25 થી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શરૂઆત થશે। ખાસ કરીને જૂન 26 થી જૂન 30 આસપાસના સમયગાળામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। આ દરમિયાન ઉત્તર ગુજરાત, જેમાં સાબરકાંઠા અને પંચમહાલ જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે, ત્યાં ભારે વરસાદ જોવા મળશે। સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં પણ સારો વરસાદ પડશે। જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ મેઘરાજાનું જોર યથાવત રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, પંચમહાલ, ઉત્તર ગુજરાત અને સાબરકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। આ સમયગાળામાં 3 થી 10 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ શકે છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ જુલાઈ 9 થી 15માં પણ ધોધમાર વરસાદ થવાની શક્યતા છે, જે નદીઓ અને જળાશયોમાં પાણીની ભારે આવક કરી રહી શકે છે અને પૂરની સ્થિતિ સર્જી શકે છે। આ આગાહીને પગલે તંત્ર અને નાગરિકોને બંનેને સાવચેત રહેવું જરૂરી છે। તો ગુજરાતના મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી દીધી છે અને હવામાન વિભાગે આગામી દિવસો માટે ભારે વરસાદની આગાહી કરી છે। તો સૌરાષ્ટ્ર અને કચ્છ પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં રાજ્યભરમાં સારો વરસાદ જોવા મળે છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે જૂન 23ના રોજ રાજ્યના 8 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવે છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।